श्री ओधावरम बापा का 135वां प्रागट्य महोत्सव अब्दासा तालुका के लखों में मनाया गया, जिसमें बड़ी संख्या में भानुशाली समाज के भाई बहन एकत्रित हुए। जिसमें कल सुबह ओधावरम बापा मंदिर में ध्वज पूजन एवं आरोहण एवं रात्रि में मंदिर नूतन का करण पूजा, महाप्रसाद एवं संध्या पाठ, सम्मान समारोह एवं संतवाणी का कार्यक्रम हुआ, जिसमें कलाकार श्री वसंत भाई भद्र, भजनी किशोर भाई भलानी, हरिओम गढ़वी, तन्वीबेन गढ़वी, हास्य कलाकार पीयूष मिराज एवं HV संतवाणी ध्वनि का आनंद उठाया। ओधव आशीष रथ जाति और भुज से आई रैली का स्वागत किया गया। भव्य शोभा यात्रा के बाद भगवान श्री राम और ओवधराम प्रागट्य महोत्सव और महाप्रसाद का आयोजन किया गया। देश महाजन के अध्यक्ष दामजी भाई भानुशाली उपस्थित थे और श्री लाझाखो भानुशाली चैरिटेबल ट्रस्ट के प्रवीण भाई भानुशाली, तुलसी भाई भानुशाली और उनकी पूरी टीम ने पुरस्कार जीता। रमेश भानुशाली, वॉइस इंडिया टीवी, कच्छ। महाराज श्री भगवान श्री ओधराम महाराजजीનો 135મો જન્મદિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે કાલ 16/4/2024થી અમે આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છીએ। ભાનુશાલી જ્ઞાતિ તો ભલે પણ 18 વર્ણ આમાં ઉપસ્થિત છે। કાલે પાદુકા પૂજન, રાતના સંતવાણીનો કાર્યક્રમ હતો। આજે જ્યારે મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે મોટી સંખ્યામાં દેશ વિદેશથી સમજો 12 ગામ જેટલા માણસો છે એ માણસો મહારાજશ્રીના દર્શન માટે આજે આવશે। બપોરે મહાપ્રસાદ લઈ સાંજના 4 વાગે અમે અહીંયાથી આ પ્રસંગ પૂરો થશે, અહીંયાથી છૂટા થશું। મને લાગે છે કે અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ મોટામાં મોટો મંદિર મહારાજશ્રીનો આવતા વૈશાખ મહિનામાં એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે અને એ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે બહુ મોટો પ્રસંગ ઉજવવામાં આવશે। સંતો મહંતોની બધાની હાજરીની વચ્ચે આ પ્રસંગ ઉજવવામાં આવશે। આજે જ્યારે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે મોટી સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત થયા છે અને મહારાજ શ્રી ઓધરામ મહારાજજીનો જન્મદિવસ અમે ધામધૂમથી ઉજવશું। અમે ભાનુશાલી તો ભલે ઉજવીએ પણ 18 વર્ણ આ મહારાજશ્રીને જ્યારે માન્ય છે ત્યારે અમને બહુ ખુશી આનંદ થાય છે અને એમના આશીર્વાદથી આજે અમે 18 વર્ણ બહુ સાધન સંપન્ન અને સુખી છીએ। એ મહારાજ શ્રી ઓધરામ મહારાજની જય, મહારાજ શ્રી વાલરામ મહારાજની જય। બોલો ભાઈ सब संतन। पधारो जखो, पधारो जखो, पधारो जखो। परम पूज्य गुरुवर श्री ओधोराम भगवानનો 135મો જન્મોત્સવ જખૌમાંથી ઉજવાઈ રહ્યો છે। તમામ 18 વર્ણના સનાતની ભાઈઓ, આજે આપણા માટે અનેરો દિવસ છે। રામ ઇજ ઓધોરામ। આજે ઓધોરામજી મહારાજના જન્મદિવસે રામનવમી એટલે ભગવાન રામનો પણ પ્રાગટ્ય દિવસ। આ પવિત્ર દિવસે જ્યારે આપણે સૌ ત્યાં જખૌ પધારી અને આપણા ભગવાન તુલ્ય એવા ગુરુ શ્રી ઓધોરામ મહારાજની ચરણ રથ જ્યારે આપણે માથે લેશું ત્યારે આપણે સૌ પવિત્ર પર થશું, આપણે સૌ ધન્યતા પણ અનુભવીશું। આપણા ઉપર અત્યારે ભગવાન ઓધોરામ અને રામચંદ્ર ભગવાનની બહુ અસીમ કૃપા છે, જેનાથી આપણે સૌ અત્યારે દરેક રીતે માનવ સમાજ અત્યારે બહુ સુખી સંપન્ન થયો છે। અમારી ભાનુશાલી જ્ઞાતિ પણ અત્યારે સુખી સંપન્ન છે। ઘણા બધા ભાવિકો પધારી ચૂક્યા છે, ઘણા બધા ભાવિકો રસ્તામાં છે, ઘણા બધા ભાવિકો ઘણા બધાથી દૂરથી પણ આવી રહ્યા છે। સમસ્ત દેશ મહાજન અને દેશ મહાજનની સમસ્ત ટીમ મારી સાથે અમારા વડીલ આગેવાન અને દેશ મહાજનના ટ્રસ્ટી એવા શંકરભાઈ પણ હાજર છે। હું સૌને દેશ મહાજનની ટીમ વતી, જખૌ મહાજન વતી, જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સનાતન ધર્મ વતી સૌને આવકારું છું। આ પધારો પધારો પધારો। રામચંદ્ર ભગવાન की जय, ओधोराम भगवान की जय, वालराम भगवान की जय, सनातन धर्म। हरिओम। અમે જામનગર ગુજરાતથી મહિલા સત્સંગ મંડળ જામનગર આખું ગ્રુપ 45 જણાનો આજે અમે 135મી ઓધોરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે અમે આજે જખૌધામમાં પધાર્યા છીએ। અમને અહીંયા આવતા બહુ જ અમને આનંદ થાય છે। અહીંયા અમને માન પાન ઠામ ઠેકાણું બધું મળી રહે છે। પાછું અહીંયાથી દેશ દેશાવરથી આવે છે માણસો
જે પણ મનોકામના હોય બાપા અહીંયા અમારી બધી શ્રદ્ધા છે અને બધી અમે મનોકામના પૂરી કરે છે. તો બધા ભાવિક ભક્તોને અમે અમારા તરફથી આમંત્રણ આપીએ છીએ, તમે ગ્રુપને અહીંયા દર વખતે આવો, દર વર્ષે આવો તો અહીંયા બાપા તમારી મનોકામના પૂર્ણ કરે છે. બોલો ઓદોરામ બાપા કી.